અમૂલ ડેરીના નિયામક મંડળની 13 પૈકીની 9 બેઠક પર આજે સવારે 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી મતદાન થશે અને મતદાર વિભાગની 8 બેઠક પર 22 ઉમેદવાર અને મતદાર વિભાગના 2ના આજીવન વ્યક્તિ સભાસદની બેઠક પર 2 મળીને કુલ 24 ઉમેદવાર માટે 817 મતદાન મથક કરવામાં કરાશે। આ સાથે જ કેટલાક ઉમેદવાર તો મતદાન અગાઉ જ મતદારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યાનું જાણવા મળ્યું છે, જેઓ મતદાન માટે સીધા જ અમૂલ ડેરી ખાતે લાવવામાં આવશે। અમૂલ ડેરીના નિયામક મંડળની બિનપક્ષીય રીતે યોજાતી આ ચૂંટણીમાં પ્રથમવાર ભાજપે ઝંપલાવ્યું હતું અને ભાજપ તરફથી ઉમેદવારોની પસંદગી કરવામાં આવી। ભાજપ તરફથી પસંદ કરાયેલા ઉમેદવારોએ ડીઝલ પંપ અને કોંગ્રેસના ઉમેદવારો ટેબલના સિમ્બોલ હેઠળ ચૂંટણીમાં ઝંપલાવ્યું। આમ પ્રથમવાર રાજકીય પક્ષોએ ચૂંટણીમાં ઝંપલાવતા અમૂલ ડેરીની ચૂંટણી વધુ રસપ્રદ અને રોમાંચક બની રહી છે। આ સાથે અત્યાર સુધીમાં બિનહરીફ થતી આજીવન વ્યક્તિ સભાસદની બેઠક પર પણ પ્રથમવાર ચૂંટણી થઈ રહી છે। આ ચૂંટણીમાં આણંદ અને માતર બેઠક સિવાય તમામ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થશે। ઠાસરા, બાલાસિનોર, વીરપુર અને મહેમદાવાદ બેઠક પર ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા।